તો લોકશાહીના આ પર્વમાં ભાગીદારી અંગેનો ઉત્સાહ, સાહેબ તમે તમારા મતાધિકારનો ઉપયોગ કર્યો છે ખરું ને? તમારી આંગળી પર શાહી લગાવી દીધી. હા. આજે તમારા શું વિચારો છે? તમે જોયેલી અન્ય ચૂંટણીઓ કરતાં શું આ ચૂંટણી કોઈ રીતે અલગ છે? ના, હું ઘણી ચૂંટણીઓમાં ઊભો રહ્યો છું, મેં ઘણી ચૂંટણીઓમાં મત આપ્યો છે. તે બધી એક સરખી જ હોય છે. મને લાગે છે વિચાર એ છે કે એક એવી સરકાર શોધવી જે સારું કામ કરે, અને લોકો બહાર આવે અને મત આપે અને તેમના મતાધિકારનો ઉપયોગ કરે. અને મને લાગે છે કે પ્રક્રિયા ખૂબ જ સરળ અને ખૂબ જ કાર્યક્ષમ છે. તમારા શું વિચારો છે? પહેલીવાર મત આપનાર પર સોશિયલ મીડિયા અને અન્ય રીતે ઘણો મારો થાય છે. શું તમે મીડિયાને અનુસરો છો? થોડું ઘણું તમારે કરવું જ પડે, કારણ કે લોકશાહીના નાગરિક તરીકે એક જાણકાર નિર્ણય લેવાની તમારી ફરજ છે. તો હા, તમારો પરિવાર જે માની રહ્યો છે તેને એક રીતે અવગણવું પણ મુશ્કેલ છે. તેથી તમારી માન્યતાઓ પ્રત્યે સાચા રહેવું અને તે મુજબ મત આપવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમે શું કરો છો? તમારું નામ શું છે? મારું નામ અમૃતા છે. મેં મારો સ્નાતક અભ્યાસ પૂરો કર્યો છે અને હું અહીં મારી મમ્મી સાથે કામ કરી રહી છું. અને મેમ તમારા શું વિચારો છે? મારો મતલબ શું તમે પરિવાર સાથે, દીકરી સાથે રાજકારણની ચર્ચા કરો છો? તેની ખૂબ ઉત્સુક લાગે છે કે તેણે તેના રાજકીય મંતવ્યો રાખવા જ જોઈએ, તદ્દન પોતાના સુધી અને પોતાના વિચારો સુધી પ્રભાવિત ન થવા માટે. મને લાગે છે, હું એક શિક્ષણ શાસ્ત્રી છું, તેથી હું માનું છું કે ભલે તમને તમારો અભિપ્રાય વ્યક્ત કરવાનો અધિકાર હોય, પણ સત્યની દ્રષ્ટિએ તમારા બાળકો તમારું સૌથી સાચું બેરોમીટર છે. તો તમારે તેમને એવી રીતે ઉછેરવા પડશે અથવા તેમને તમારી સાથે દલીલો કે ચર્ચાઓ કરવા માટે જગ્યા આપવી પડશે. હું ક્યારે એવું નહીં વિચારું કે હું વધુ સારી રીતે જાણું છું, પરંતુ હું ચોક્કસપણે અમે એક ખૂબ જ વાચાળ પરિવાર છીએ. અમારા બધાના ખૂબ જ મક્કમ વિચારો છે, પરંતુ અમે અમારા મતભેદો સ્વીકારીએ છીએ અને અમે ઘણું વાંચીએ છીએ. તો અમારામાંથી દરેક જણ હંમેશા એકબીજાને કોઈક લેખ મોકલતા હોય છે, ખાસ કરીને મારા પિતા અમારા માટે અનુસરવા અથવા વાંચવા માટે. અને મને લાગે છે, જેમ તેણે કહ્યું, માહિતી જબર પસંદગી કરવી એ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો અને હું તેની ખૂબ જ આગ્રહી હતી કે તે મત આપવા માટે બહાર આવે, જેમ હું હતી જ્યારે હું 18 વર્ષની હતી. મને લાગે છે કે તે એક વિશેષાધિકાર છે જે આપણે વિચારીએ છીએ જ્યારે આપણે આવીએ જ્યારે આપણે 21 વર્ષના થઈએ અને આપણને તે વોટિંગ કાર્ડ મળે છે અથવા ચૂંટણી આપણે યાદીમાં હોઈએ છીએ. તે મતનો ઉપયોગ કરવો એ એક વિશેષાધિકાર છે અને અમે ખાતરી કરીએ છીએ કે અમે દર વર્ષે 7:30 વાગે તે કરીએ છીએ. વાહ! હા. હા, તો મારા માટે તે ભાવનાત્મક છે, કારણ કે તે પહેલીવાર મત આપી રહી છે અને હું મારા પિતા સાથે છું, જેમની સાથે મેં હંમેશા મત આપ્યો છે, અને મારા પતિ. તો તે ભાવનાત્મક છે. ઠીક છે. સોશિયલ મીડિયાનો ઘણો ઘોંઘાટ પણ છે ને? શું તે સારી વાત છે? મારો મતલબ, કારણ કે દરેક જણને એક રીતે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવા મળે છે. અલબત્ત ઘણો ઘોંઘાટ પણ છે. તમે તેના પર કેવી પ્રતિક્રિયા આપો છો, સર? જાણો છો, મારી ઉંમરે સોશિયલ મીડિયા જીવનો એક ભાગ છે. તેથી તમે તેને જુઓ અને શ્રેષ્ઠ પસંદગી કરો. મારો મતલબ, સોશિયલ મીડિયાની દરેક બાબત તમારા માટે એક માહિતી છે. તેના વિશે વિવેકપૂર્ણ બની શકવા માટે. મને લાગે છે કે તે સારું છે, કારણ કે મતદાન, મારો મતલબ છે લોકશાહી. સોશિયલ મીડિયા પોસ્ટ વાતચીતને સુવિધાજનક બનાવે છે અને લોકશાહીમાં તેની જરૂર છે. તમારે ભાગ લેવાની જરૂર છે અને તમારે ભાગ લઈ શકવા માટે સક્ષમ હોવું જોઈએ, અને તે કરવા માટે તમારે તમારી માહિતીની જરૂર છે. અહીં મારી પાસે 3 પેઢીઓ હોવાથી શું દરેક પેઢી માટે પ્રાથમિકતાઓ ખરેખર ખૂબ જ અનન્ય અને અલગ હોય છે? શું તમે કહેશો? હું હા કહીશ. હું કહીશ કે બિલકુલ નહીં. હું હા કહીશ, માત્ર કારણ કે મેં આ વિષય પર મારી થીસીસ કરી હતી. તેથી જ્યારે તમે કોઈ ચોક્કસ પેઢીના હો, ત્યારે તમારી પાસે અલગ અલગ મુદ્દાઓ હોય છે જે તમારા મતદાનને વ્યાખ્યાયિત કરે છે. તેથી અમે ત્રણેય કદાચ એક જ વાત પર સંમત ન હોઈએ, અને તે ફક્ત એ હકીકત પર આધારિત છે કે અમે 3 અલગ અલગ પેઢીના છીએ. ખૂબ સરસ. ઠીક છે. શું નવી પેઢીઓ આવતા ચિંતાઓ બદલાઈ છે? હા, મને લાગે છે કે ચિંતાઓ બદલાય છે, કારણ કે દુનિયા સ્થિર નથી. દુનિયા બદલાઈ રહી છે, વિકસિત થઈ રહી છે. તેથી ફેરફારો આવે છે.